ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. તો જો આદિત્ય ગુડ મોર્નિંગ. જો ભાઈ મમ્મી માટે બનાવે છે મસ્ત ચા, કારણ કે હું અને આદિત્ય રહી ગયા છીએ રેડી અને જવાના છે અત્યારે હોસ્પિટલ. અને પપ્પા આવી ગયા છે હોસ્પિટલથી, એ નવા ધોવા ગયા છે. અને મમ્મીને શું ખાવાનું છે? ફોન ચા ને બિસ્કિટ. ચા ને બિસ્કિટ આપવાના એમ ને? તો ચા કરતા જઈ, બિસ્કિટ રસ્તામાં લઈ લેશું. ડન છે ડન છે. ઓરિયો લઈ જવાના? કયા લઈ જવાના બિસ્કિટ? ના હવે મમ્મી મોને કો ભાઈ સાદા જ લઈ જાવ. ઓકે, નકર ઓરિયો ભાવશે. ઓરિયો ચા લેતા ને ચા સાથે ઓરિયો બિસ્કિટ હોય. દૂધ હોય ને ચા તો ઓલો ઓરિયો ઓરિયો બિસ્કિટ અને દૂધ હોય. હા, એવું બધું કહેતા, પણ મને કોઈ દી ભાવ્યા નથી. એડું બહુ આવતી. તો કાંઈ નહીં, ફટાફટ નીકળી હવે. અને વાગી ગયા છે 9:30. જો ભાઈ દર્દી ફાઇનલી થઈ ગયા છે મસ્ત મજાના ઊભા, અને અત્યારે ફઈ ખવડાવે છે ચા અને બિસ્કિટ. મમ્મી કેમ છે? બધાને હાઈ કહી દે. કેમ છે બધાને? બધાને કહી દે મજા છે, કહી દે કમ્પ્લેટ. રેડી થઈ ગયું ને હવે? તો વાંધો નહીં. હવે લગભગ તો રાતે રજા આપી દે, કદાચ કાલે રાખે તો રાખે, હવે ખબર નથી. પણ લગભગ તો આપી દે, કારણ કે કાલે જે લોકો આવી રીતે હતા ને એ લોકોને આપી દીધી હતી એક દિવસ રાખીને રજા. અને અમારે જો મેડમ વાહે ટેકો રાખીને બેઠા છે, કારણ કે મમ્મીને થોડુંક ઊભું થવું હતું અને ચા ને એવું ખવડાવવાનું હતું ને, એટલે ફઈ આખી રાત અહીંયા હતા અમારા. ફઈ ઊંઘ ન થતી હજી? એવું છે? એમાં કેવું થતું? પપ્પા વાત કરતા હતા ભાઈ કરે કે હું વલીને કહું ને હુઈ જાય, તો કે ઈ નો જાગે, ઈ મને હુઈ જાય. તો હું જેવો હોઉં તો ઈ વાહે ઈ હુઈ જાય. આમાં કઈ હતું ને, ઓલો ફુવા વખતે હતું ને, એટલે એમાં તો જાગવું પડતું કન્ટિન્યુ. હા, આદત છે, એમ તો વાંધો ન આવે. તો કાંઈ નહીં, મમ્મી જો મસ્ત મજાના ચા અને મોનેકો મસ્ત બિસ્કિટ ખાઈ છે. તો અત્યારે હું આવી ગયો છું ઘરે, અને આદિત્ય ત્યાં રોકાડી છે, કારણ કે મારે થોડું એડિટનું બધું કામ છે એવું પતાવી દઉં, કારણ કે હમણાં બપોરે નીકળવાનું છે મારે સાસણ, કાલે કીધું હતું એમ. તો મમ્મીને કપડાને ચેન્જ કરાવી નાખ્યા છે, ત્યાં એક હતા સિસ્ટર એમને અને દીદીએ થઈને, અને ચા પાણી નાસ્તો પણ કરાવી દીધો છે. કાલ બપોર પછી હવે સવારનું આમ તો ખાધું નહોતું મમ્મીએ, એટલે અત્યારે ખાલી ચા જ આપ્યા હતા. તો કાંઈ નહીં, હું આવી ગયો ઘરે, અને આપણે થોડું ઘણું કામ પતાવી દઈએ. ચલો છે ને બધું. તો મમ્મીને મળી લીધું છે, અને હવે હું નીકળું છું, અને વેદ મને મૂકવા આવે છે. તો મમ્મીને હવે પહેલાં કરતાં થોડું મસ્ત છે હવે. તો જો ભાઈ મસ્ત મજાનો ગાડીમાં સામાન લોડ થાય છે. હજી તો મારું લેપટોપ બેગ આવી ગયું છે, આ છે મારું કેમેરા બેગ, અને આ છે મારું લગેજ બેગ. લાઇટ આવી ગઈ છે, કંઈ ભૂલાઈ નથી જતું ને ભાઈ, નગર સાસણથી ધક્કો થાય. હજી જયેશભાઈનું બેગ બાકી છે, જયેશભાઈ ઉપર છે, એ આવે છે નીચે, તો એનું બેગ બાકી છે. અને બીજું તો કંઈ ભૂલાતું નથી. રિફ્લેક્ટર આવી ગયું, બસ ઓલ રાઈટ છે. કાંઈ નહીં, સામાન થઈ ગયો છે મસ્ત લોડ. એક જયેશભાઈનું બેગ બાકી છે, એ હમણાં આવે એટલે એ પણ મૂકી દઈએ. ચાલો. તો જો ભાઈ અમારી સિઝન મસ્ત મજાની સ્ટાર્ટ થાય છે, અને આજે પહેલો દિવસ છે, એના માટે જો જયેશભાઈ મસ્ત અગરબત્તી કરે છે. હવે કામકાજ કહી દો માતાજીને કન્ટિન્યુ રાખે. હું કેવું? જય માતા, જય માતાજી. ભાઈ સિઝનનો પહેલો દિવસ છે અને ગાડીમાં પગ મૂકવાનો છે. હવે આ ગાડીને છે ને અમારે આ સિઝનમાં 30-40 હજાર 50,000 ફેરવવાની છે. એટલે ભાઈ માતાજી ભગવાનજી હોયને પ્રાર્થના કરીએ છીએ કે અમને સહી સલામત આખી મસ્ત સિઝન કાઢવે. ચલો ભાઈ ધૂપ લઈ લઈએ મસ્ત, અને તમને લોકોને આપી દઉં. ચલો સિઝન સ્ટાર્ટ કરીએ આપણે રન. જો ભાઈ ફાઇનલી અત્યારે હોટલ મળી ગઈ છે, અને હવે બધાને લાગી છે ભૂખ, કારણ કે ઘરેથી નીકળ્યા કાંઈ ખાધું નહોતું. એટલે હવે અહીંયા કંઈક ગોતશું, ગાંઠિયા બાઠિયા કદાચ તો મળે અહીંયા એવું છે, કારણ કે આ બાજુ કંઈ મળે એવું લાગતું નથી. મયુરભાઈ, અહીંયા ગાંઠિયા બાઠિયા કંઈ મળે એવું કંઈ ખરું? અરે અમારી ફૂડ રથ છે, હા આપણે તપાસ કરી જોઈએ. જો આપણે લાયક મળી જાય તો થોડુંક આરોગી લઈએ, થોડુંક દાબી લઈએ એમ ને. કાંઈ વાંધો નહીં, હાલો ને જોઈ લઈએ બીજું. તો ફાઇનલી જો ભાઈ ગાંઠિયા મળી ગયા છે, ગરમા ગરમ અહીંયા હતું, એટલે અમે ખુશ થઈ ગયા છે. અને અમારા ખાસ તો જલેબી, એટલે સોરી ખાસ છે ને અમારા જયેશભાઈ ખુશ થઈ ગયા. જયેશભાઈ ગાંઠિયા મળી ગયા. ગાંઠિયા મળી ગયા ભાઈ, મજા આવી ગઈ છે. વણેલા ગાંઠિયા ખાવાના છે. ખાસ કરીને છે ને અમે આ વટામણ વાળો છે ને રોડ, વટામણથી ક્યાં જવાનું? ઢોલેરા ભાવનગર વાળા રોડે છે ને, આ ગાંઠિયાનો કોન્સેપ્ટ ઓછો, કારણ કે આ બાજુ કાઠિયાવાડ ન લાગે ને, એટલે એના લીધે થોડું ગાંઠિયા ગરમા ગરમ ને વણેલા ગાંઠિયા ને બધું મળવાનું શક્યતા ઓછી છે. એટલે મળી ગયા ને એટલે મજા આવી ગઈ બધાને. અને ખાસ કરીને અમારા જયેશભાઈ ખુશ થઈ ગયા છે. કંઈ નહીં, ઓર્ડર આપી દીધો છે 200 ગ્રામ ગાંઠિયાનો. ખવાઈ જાય ને તો વાંધો નહીં.
હાલો ભાઈ ગાંઠિયા આવે એટલે બતાવું કેવા છે ગાંઠિયા અહીંયા ભાઈ મસ્ત મજાનો આ ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે અને અમારા જયેશભાઈ જોરદાર દાબા મળ્યા છે. પેલો ટેસ્ટ કર્યો કેવા છે? હારા ચટણી સેજ ખારી છે પણ મારા હારાએ એક વાટકો આપી મેં કીધું એટલી તો મારે જ હોય બીજા રહી ગયા. કાંઈ વાંધો નહીં આપશે હમણાં ભાઈ. અને જુઓ ભાઈ ગાંઠિયા કઈ રીતે પીરસા છે આમ જોઈ લ્યો ભાઈ, યુનિક રીતે હો ભાઈ, જોરદાર. કાંઈ વાંધો નહીં, ગાંઠિયા ચાખી લઈએ અને ચટણી આવી ગઈ છે એક્સ્ટ્રા બસ ભાઈ, એટલે નહીં થાય. હજી 2-3 વાર મગાવી જોઈએ આપણે. કાંઈ નહીં, હાલો મસ્ત ગાંઠિયા ખાઈ લઈએ. તો મસ્ત મજાના જો ભાઈ ગાંઠિયા ખવાઈ ગયા છે ને ગાંઠિયા હતા ભાઈ એક નંબર હો ભાઈ, જોરદાર મજા આવી ગઈ. લગભગ અમે 4 જણા વખતે 400 ગ્રામ ગાંઠિયા લે, પર પર્સન 100 ગ્રામ ગાંઠિયા ખાઈ ગયા. અમારા જયેશભાઈજી ચા પીવે છે. કેમ ચેન નથી પીડ્યો? હા, હું બે કેમ કોકટેલ કરી છે? એસિડિટીની દવા. એક તો એસિડિટી હાટું, એસિડિટી થાય એટલે ચા પીવે છે ને એની હારે દવા હોતે લઈ લીધી. બોલો તો જોઈને માથું ચડે પછી. આવું ખાતું છે અમારા જયેશભાઈ નું. બોલો, ચા પીવી છે અને એસિડિટી થાય તોય સોડા લઈ લીધી. બોલો, તો ચા તો પીવાની જ. કાંઈ વાંધો નહીં, હવે નીકળીએ. હજી તો અહીંયાથી લગભગ 300-350 કિલોમીટર છે. હજી તો મેં કાપ્યું જ નથી. એમ કહો હવે 100-150 કિલોમીટર જ કાપ્યું હોય છે હજી. અહીંયાથી લગભગ 300-350 હે ને? કેટલું છે? 400 કિલોમીટર. ઓહો, અરે એમ નહીં, અહીંયાથી કેટલું હશે હજી? અહીંયાથી હશે 300 જેવું હશે. 300 જેવું હશે હજી. કાંઈ વાંધો નહીં, હમણાં જયેશભાઈ ચપલું દબાવે એટલે સટાસટી. હવે ગોટો ચડી ગયો ને? કાંઈ વાંધો નહીં, હાલો હવે નીકળીએ. ચા પી લે જયેશભાઈ એટલે. તો અમારા ચાના બંધાણી એવા જયેશભાઈ પાછી ગાડી ઊભી રાખી દીધી છે ચા પીવા માટે. એટલે જો ભાઈ ડિલક્સમાં અત્યારે ચા અહીંયા મળી જાય જયેશભાઈ? ચા હે? ચા મળી જાય? મળે જ ન તો વાંધો નહીં, કાંઈ નહીં, હાલો ચા બા ટપ કરીએ અને પછી પાછા ઓન ધ વે. તો વાગી ગયા છે 11 અને ફાઇનલી જોવો ભાઈ એક મસ્ત હોટલ દેખાણી છે, તુલસી. જોવો ભાઈ, તો અમે લોકો હવે અહીંયા હોલ્ટ પાડી દેવું જમવાનો. અમે લોકો એવો વિચાર કર્યો કે થોડો ઘણો રન કપાઈ જાય ને પછી જમવાનું કરીએ, નકર પછી છે ને ખાધા પછી ગાડી હાલે નહીં, એના લીધે ખાસ. એટલે હવે જમી લઈએ. હાલો, હવે વાંધો નહીં આવે, 70 કે 80 જેવું જ રહ્યું છે. તો મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે. મસ્ત દાળ રાઈસ અને દાળ તડકા હતી અને જીરા રાઈસ હતા અને સેવ ટમેટાનું શાક અને રોટલી, મસ્ત તવા રોટી. કારણ કે કોઈને બહુ ભારે કંઈ ખાવું નહોતું પંજાબી, એટલે મસ્ત સાદું અને સિમ્પલ ખાધું છે. અને વાગ્યા છે 11:30. હજી અહીંયાથી 1-1.25 કલાકનો રસ્તો છે. તો ચલો ફટાફટ ગાડી ભગાઈએ. તો જો ભાઈ આપણો અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે ગીરના જંગલોમાં અને આખો એરિયામાં કાંઈ પણ ગમે ત્યાં સિંહ દેખાય છે. એટલે ગાડી અમે ધીમે ધીમે જાકીએ છીએ, કારણ કે ગાડી ધીમે ધીમે ચાલશે, કારણ કે 100 મીટરે નહીં પણ 50 મીટર અને 20 મીટર એવી રીતે બમ્પ ગોઠવેલા છે. એટલે કદાચ આ બાજુ સિંહ જોવા મળી જાય અને આ બાજુ સિંહ જોવા મળી જાય. એટલે ગાડી જો મસ્ત એક્સપ્લોર કરતા કરતા જઈએ છીએ જંગલ. અને અહીંયા બાઇકોને એવું અલાઉડ ન હોય, ખાલી કાર જ અલાઉડ છે. આ પાછળ જ હમણાં ચેકપોસ્ટ ગઈ. અને અમારા મયુરભાઈનું એવું કેવું છે કે અમે એક સિંહ ભેગા લઈને જઈએ છીએ આવા જ. કોણ છે હે? એ આપણે છે ને જયેશભાઈ. માય ગોડ, જયેશભાઈ હાવસ ભાઈ. જોકે હાવસ જેવું જ કાળજું છે મારા ગુરુનું. શું કેવું ગુરુ? હે, કાળજું તો એવું જ રખાય ને, સ્વૈત્રા ફળ નાખો ને. કાંઈ નહીં ભાઈ, જો સિંહ બી જોવા મળી જાય ને તો મારા ને તમારા ભાગ તો તમને બતાવું. બોલો, તો ફાઇનલી જો ભાઈ પહોંચી ગયા છીએ ગામડે અને મસ્ત જો ઉતારો આપ્યો છે તમને બતાવું. જોઈ લ્યો ભાઈ, ગામડાની આ મજા કંઈક અલગ છે. બહાર અમે ઘણા વેડિંગ કરીએ ને હોટલ આ તે, પણ ગામડે આવીએ ને આ જે મજા હોય ને, ઉતારો બીજાના ઘરે હોય અને હજી ઠંડી, અત્યારે મસ્ત ઠંડી છે. લગભગ કેટલું છે ખબર? અત્યારે 20 છે. એટલે એટલી મજા આવશે હોવાની. મસ્ત પંખો ઉપર ચાલુ છે અને આપણું જો અત્યારે એડિટ લઈને બેસી ગયા છીએ. હમણાં થોડીક વાર અડધી-પોણી કલાકમાં થઈ જાય એડિટ. અને વાગ્યા છે 1:30. કાંઈ વાંધો નહીં, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ નવા લોકો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.